કેમ છો મિત્રો? બધાની જય શ્રી કૃષ્ણ. ભાઈ આજનો થોડો ટોપિક લઈને આવ્યા. ઘણા ભાઈબંધોની એવી રિક્વેસ્ટ હતી કે કહેતા હતા મને ભાઈ તું વિડીયો બનાવસ એનું એડિટિંગ કેમ કરસ, ભાઈ એમને શીખવાડ. તો ભાઈ એના માટે ભાઈ આપણે કેમ એડિટિંગ કરી અને કઈ રીતે કરી એ આજ થોડોક આ વિડીયોમાં સમજાવશે. સાવ સિમ્પલ રીતે એડિટિંગ કરી આપણે કોઈ પણ નાનો યુટ્યુબર હોય ને એ એડિટિંગ કરી શકે અને હાવ ફ્રી એપ છે, ફ્રી એપ્લિકેશન જે હાવ એમાં એક બે કોઈ એડવર્ટાઈઝ આવે ને જોવાની બસ જોઈ લેવાનું, કોઈ તેનું પેમેન્ટ કરવાનું થતું નથી. એપ્લિકેશન હાવ ફ્રી છે અને તમે મસ્ત મજાની રીતે એનું ગમે તે વિડીયોનું એડિટિંગ કરી શકો. તો એડિટિંગ જોઈ લઈએ આપણે કઈ રીતે કરવાનું. હાવ સાદું સિમ્પલ છે, જોઈ લ્યો. અને બીજું એ કે ભાઈ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને જો નવા હોય ચેનલમાં આવ્યો હોય અમારી સાથે જોડાણા હોય જોતા હોય વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે અમે આજે વિડીયો તો એડિટિંગનો બનાવવાના નહીં પણ હું વિડીયો બનાવું છું કોમેડી વિડીયો. તો કોમેડી વિડીયો જોજો, બરાબર છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. તો હાલો જોઈએ આપણે કઈ રીતે વિડીયો એડિટિંગ કરી શકાય. જો પહેલાં તો આપણે આવી ગયા મોબાઈલ સ્ક્રીન ઉપર. આપણે જવાનું છે પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ કરવાનું છે ઇનશોર્ટ, બરાબર છે, ઇનશોર્ટ એડિટર, બરાબર, ઇનશોર્ટ, બરાબર. જો આવી ગયું ઇનશોર્ટ એડિટર, આપણે એના ઉપર ક્લિક કરશી. આવી ગઈ એપ્લિકેશન, ઇનશોર્ટ એપ્લિકેશન, બરાબર છે. હવે એને મેં તો પહેલેથી ડાઉનલોડ કરી રાખી છે, તમારે ડાઉનલોડ કરી લેવાની. હવે એને આપણે ઓપન કરશી. ઇનશોર્ટ એપ્લિકેશન આવી ગઈ. હવે એને ઓપન કર્યા બાદ વિડીયોના સેક્શનમાં જવાનું છે, વિડીયોનું સેક્શન. હવે તમારે જોવાનું છે કે પ્લસના સેક્શન ઉપર જઈ તમારે કયો વિડીયો એડિટ કરવો છે, બરાબર છે, એને એ વિડીયો ઉપર ક્લિક કરીને વિડીયો લઈ લેવાનો છે. તો આપણે વિડીયો એડિટ કરવાનો છે, જોઈ લઈએ. આપણે વિડીયો કોરો વિડીયો છે એમનો, આ વિડીયો છે. આપણે એને રાઈટના આઇકન ઉપર ક્લિક કરશી, વિડીયો આપણો અહીંયા આવી જશે, બરાબર છે. આપણે એને પ્લે કરીને જોઈ. દવા છે મમ્મી મને મારે છે ને સહન કરવાની દવા છે. તો જોઈને કે આ ભાઈ મેં જે રિએક્શન અહીંયા કરેલું છે, છોકરી આવે છે અને હું એ રિએક્શન કરીશ. મારા ખંભા ઊંચા થશે થયા, બરાબર છે. આ ખંભા ઊંચા થયા છે, બરાબર. તો અહીંયા વિડીયોને ચોંટાડી દેવાનો છે, બરાબર છે. હવે તમારે જવાનું છે અહીંયા મ્યુઝિક ઉપર, ઓડિયો ઉપર, અને તમે પહેલાં તો ઇફેક્ટ બધા ડાઉનલોડ કરી લેવાનું થશે તમારે. હવે જવાનું છે માય મ્યુઝિક ઉપર. હવે જો આ એનો ઇફેક્ટ છે, બરાબર છે. આપણે એની ઇફેક્ટ ગોતીએ. અમે બધા ઇફેક્ટ ડાઉનલોડ કરીને રાખ્યા છે. તેનો ઇફેક્ટ આવશે એક જ સેકન્ડ, બરાબર છે. આ રીતે તેને યુઝ કરવાનો છે. આપણે એને યુઝ કરશી, યુઝ ન લીધું. હવે પાછા જઈ અને પ્લે કરશી, બરાબર. સેટ થયું કે નહીં? હવે એ સેટ થઈ ગયો. કદાચ સેટ ન થયું હોય તો આને ઉપર પ્રેસ કરી અને આગળ પાછળ તમે કરી શકો. હવે હું છોકરીને ઝાપટ મારીશ, બરાબર છે. આ ઝાપટ મારી છે. હવે અહીંયા હું એક થાપાટનું ઇફેક્ટ મૂકીશ, બરાબર છે. અહીંયા સર્ચ કરીશ, સર્ચ કરી લેવાનું છે પંચ, બરાબર. આવી ગયું છે અને પ્લે કરીએ આપણે. આને યુઝ કરી યુઝ ઉપર જવાનું. યુઝ કર્યું આપણે અને અહીંયા મૂકી દીધું. હવે પાછું આપણે પ્લે કરશી, બરાબર છે. એ થોડુંક પાછળ રહી ગયું છે. હવે એને આપણે આગળ લઈ સીધા લેયરને થોડીક આગળ લેવાની,
બરાબર છે. આની ઉપર લોંગ પ્રેસ કરવાનું ને આગળ લઈ લેવાનું, પટકાડી દેવાનું, અહીંયા રાખી દીધું. વળી પાછું આપણે પ્લે કરીને જોશી. બરાબર છે. આ કમ્પ્લીટ ઇફેક્ટ આવી ગયો છે. જો પ્લે કરું છું, બરાબર છે. આ કમ્પ્લીટ ઇફેક્ટ થઈ ગયો છે. હવે એને રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. આખા વિડીયોમાં આપણે લાંબુ, ધારો કે આપણે લાંબુ મ્યુઝિક મૂકવું છે, તો વિડીયો છે આપણો 15 સેકન્ડનો, બરાબર છે. તો એ પ્રમાણે આપણે મ્યુઝિક લઈ લેવાનું છે લાંબુ. માય મ્યુઝિકમાં ગયા ચેક કરવાનું કે આપણું લાંબુ મ્યુઝિક કેટલું આવે છે, ક્યાં આવે છે, બરાબર છે. આ લાંબુ લેવું છે, બરાબર છે. તો એને યુઝ કરશી. આખા વિડીયોમાં આવી ગયું છે. હવે એને આપણે અહીંથી કટ કરી નાખશે, એટલું આપણે જોતું નથી. સ્પીડ ઉપર ક્લિક કરી અને આપણે કટ કરી નાખશું. કટ થઈ ગયું. આટલો ભાગ આપણે ડિલીટ કરશી, બરાબર છે. હવે આના ઉપર ક્લિક કરી અને વોલ્યુમના સેક્શન ઉપર જશી. વોલ્યુમ પર જઈ વોલ્યુમ ડાઉન કરશી. વોલ્યુમ આપણે ધીમું કરી નાખશું. 15 ઉપર રાખી દીધું અને રાઈટ કરી દઈ. રાઈટ કરી દીધું. હવે પાછો આપણે વિડીયો પ્લે કરશી. દવા છે, મમ્મી મને મારે છે ને એને સહન કરવાની દવા છે, બરાબર છે. આવી ગયું. હજી થોડુંક મ્યુઝિક વધારે લાગે આપણને, તો થોડુંક હજી ડાઉન આપણે કરી નાખશી. 8 કરી નાખશી. 8 કરી નાખ્યું. હવે અહીંયા ડાયલોગ ડિલિવરી થશે, ડાયલોગ બોલે, તો અહીંયાથી મ્યુઝિક આપણે કટ કરશી. કટ કર્યું. આ મ્યુઝિકને આપણે થોડુંક વચ્ચેથી ડાયલોગ ચાલુ થાય ને અહીંયા આપણે ધીમું કરવું હોય, તો શું કરશી, આપણે વોલ્યુમના બટન ઉપર જશી. નીચલો ભાગ રહ્યો ને એને આપણે ફૂલ કરી દઈએ, બરાબર છે. ફેડ આઉટ એને ફૂલ કરી દઈએ. ફૂલ કરી દીધો, રાઈટ કરી દીધો. અહીંયાથી પ્લે કરશો ને એટલે સીધું વોલ્યુમ ત્યાં ધીમું થઈ જશે. ધીમું થઈ ગયું, બરાબર છે. આને અહીંયાથી એટલો ભાગ આપણે ધીમો કરશી. આ વોલ્યુમનું સેક્શન, આ ફેડ ઇન, બરાબર છે, એને આપણે ધીમો કરી દીધો છે. એટલા ભાગમાં મ્યુઝિક સાવ ધીમું થઈ જશે. દવા છે, મમ્મી મને મારે છે ને મ્યુઝિક ચાલુ, બરાબર છે. હવે એને આપણે રાઈટ કરી દેશી, બરાબર છે. આ વિડીયો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. મ્યુઝિક બધું આવી ગયું. હવે અહીંથી તમે એના ઉપર ટેક્સ્ટ પણ મૂકી શકો કે તમારા વિડીયોમાં કાંઈ પણ લખવું કરવું હોય તો લખી પણ શકો છો. આ રીતે તમે, બરાબર છે. આ રીતે તમે બધું લખી શકો. અહીંયા પછી તમે ઇમોજી પણ બધી મૂકી શકો. ઇમોજી કાંઈ પણ મૂકી હોય તો એ પણ તમે મૂકી શકો. આ રીતે તમે બધું સેટ કરી શકો સિમ્પલ રીતે, બરાબર છે. આ સ્ટીકરનું ઓપ્શન બધા સ્ટીકર તમે મૂકી, કોઈ પણ સ્ટીકર મૂકવું હોય, નાનું મોટું કરી શકો, બરાબર. જ્યાં પણ લઈ જવું હોય અહીંયા તમે લઈને રાખી દો, બરાબર છે. આ રીતે તમે વિડીયો એડિટ કરી શકો. હવે એડિટ થઈ ગયો, બરાબર છે. હવે શું કરવાનું છે કે જે આ લોગો છે ઇનશોટ એપ્લિકેશનનો એને રિમૂવ કરવાનો છે આપણે. એ આપણા વિડીયોમાં જોતો નથી આપણે. તો શું કરવાનું છે, તમારે ડેટા ઉપરથી ઉતારવાના છે, બરાબર છે. ડેટા ઉપરથી ઉતારવાના, મોબાઈલ ડેટા કરવાના છે બંધ. મોબાઈલ ડેટા બંધ કર્યા બાદ આ ઇનશોટ એપ્લિકેશનના લોગો ઉપર ક્લિક કરવાનું, એને ફ્રી રિમૂવ કરવાનું છે, બરાબર. જોશો એટલે ફ્રી રિમૂવ થઈ જશે, બરાબર છે. થઈ ગયું. આ રીતે તમારે એ લોગો કાઢી નાખવાનો છે એટલે એ લોગો નીકળી જશે. આ રીતે તમારો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો, ઓકે થઈ ગયો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો, બરાબર. આ એક્સપોર્ટ કરી દીધો. તમારે એડ આવી ગઈ છે, બરાબર છે.
હેડને આપણે કાઢવી જોશે. તો જો આપણે એને એક્સપોર્ટ કરવાનું છે. આપણે એને એક્સપોર્ટ કરશી. હવે એક્સપોર્ટ કરી દીધો આપણે. હવે જો એક એક્સપોર્ટ થશે બરાબર જ એક્સપોર્ટ થાય છે. આ રીતે એક્સપોર્ટ થશે. એક્સપોર્ટ એટલે કે સેવ થઈ જાય. આ કમ્પ્લીટ થઈ ગયો. હવે તમે એને ગમે એમ મોકલી શકો, ગમે એમાં શેર કરી શકો. તારો ઇન્સ્ટાગ્રામમાં મૂકવો છે કે યુટ્યુબમાં મૂકવો હોય, વોટ્સઅપમાં મૂકવો હોય, ફેસબુકમાં મૂકવો હોય, બરાબર છે, મેસેન્જરમાં મૂકવો છે, કોઈ પણ જગ્યાએ તમે એને મૂકી શકો. બરાબર છે. હવે આ તમારે જોવું બી કે આ વિડીયો ક્યાં આવ્યો છે, તો આપણે બેક થશે થોડાક. બરાબર છે. અને બેક થી આવ. હવે વિડીયો સેક્શનમાં આપણે વિડીયો આવી જ ગયો છે. બરાબર છે. અહીંયા આવી ગયો છે. આ વિડીયો આપણો અહીંયા આવી ગયો. આપણે થાશી બેક થઈ ગયા. બરાબર છે. હવે ગેલેરીમાં આપણે જોવાનું છે. આ ગેલેરી છે. બરાબર છે. આ વિડીયો જો અહીંયા પણ સેવ થઈ ગયો છે. આપણો વિડીયો અહીંયા આ રહ્યો, અહીંયા સેવ થઈ ગયો. ઓકે, ઠીક છે. બસ આ રીતે જ આપણે એડિટિંગ કરવાનું છે. બરાબર છે. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો? જુઓ. બરાબર છે. તો જોયું ને મિત્રો, કઈ રીતે આપણે એડિટિંગ કરી શકાય સાદી સિમ્પલ રીતે. બરાબર છે. આ રીતે તમે એડિટિંગ સિમ્પલ ને સાદી રીતે કરી શકો. આ એપ્લિકેશન સાવ ફ્રી છે. બરાબર છે. કોઈ પણ નાનું યુટ્યુબર છે, કોઈ પણ માણસ ગમે એનો વિડીયો બનાવવો હોય, એડિટિંગ કરવો હોય, એ આ એપ્લિકેશનથી કરી શકે. બરાબર છે. અત્યાર સુધી આટલું જ. બરાબર. જય માતાજી. બધાને જય શ્રી કૃષ્ણ.